બટેટાને હરખાએથી પીસીને પછી આપણે તોલિયો સડાઈ દીધું ચૂલા ઉપર. પછી તોલિયામાં નાખી દીધું થોડુંક તેલ. તેલ છો એટલે આપણે એમાં જીરું નાખી દીધું. જીરું ફૂટી ગયું એટલે ડુંગળી પણ નાખી દીધી. પછી એને હારી ઘરે પાકવા દીધી ને પછી એમાં આપણે નાખી દીધા મરચા. પછી એને બધું હરખાઈ હલાવી નાખ્યું ને થોડીક વાર પાકવા દીધું ને પછી આપણે એમાં નાખી દીધા બાફેલા બટેટા. પછી એમાં થોડી હળદર નાખી, થોડુંક મીઠું નાખ્યું, 1 ચમચી ચટણી નાખી ને થોડો ગરમ મસાલો નાખી દીધો. પછી તો હરખાઈથી આ બધું મિક્સ કરી નાખ્યું હતું. પછી માથેથી થોડાક ધાણા નાખી દીધા ને થોડુંક લીંબુ પણ નાખી દીધું હતું ને એટલી જ વારમાં આપણો મરચામાં ભરવાનો મસાલો તૈયાર જ થઈ ગયો. પછી ઈ મસાલો આપણે મરચામાં એક પછી એક ભરી નાખ્યો. આપણે બધા મરચા હરખાઈથી ભરી લીધા. પછી એક તળિયો મૂકી દીધો ચૂલા ઉપર ને એમાં એક વાટકી તેલ નાખી લીધું. તેલ ગરમ છું ને એટલે આપણે એમાં થોડું જીરું નાખી દીધું. પછી તો એક પછી એક બધા મરચા આપણે એમાં મૂકી દીધા ને પછી માથે ઢાંકી દીધું ઢાંકણું. થોડીક વાર પછી ખોલીને આપણે હરખાઈથી હલાવી નાખ્યા હતા. પછી પાછા ઘડીક પાકવા દીધા હતા અને થોડીક વાર રહીને આપણે જોયું તો મસ્તીના મરચા પાકી જતા ને પછી આપણે મરચામાં ભરવાનો મસાલો હતો એ નાખી દીધો. થોડીક વાર બધું પાકવા દીધું અને એટલી જ વારમાં આપણું શાક બનીને તૈયાર થઈ ગયું. તમને અમારા આ શાકનું લુક કેવું લાગ્યું કમેન્ટ કરીને કહેજો ને તમે આવું કોઈ દી શાક ખાધું કે નહીં એ પણ કહેજો. અને જો તમને અમારા આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો, 2-3 જણાને શેર કરી દેજો અને અમારા અકાઉન્ટને ફોલો કરી દેજો. બાય બાય, ટેક ટેક.